હેલો સર, સેટરડે આપણે બહુ બધા જે ડેમો કરે એમાંથી એક ડેમો આપણે ફાઇનલ કરવાનો હતો. તો એ જ ડેમો હું તમને અત્યારે અહીંયા બતાવી રહ્યો છું કે આને આપણે પીપીટીનું રેકોર્ડિંગ જ્યારે કરવું હશે તો કેવી રીતે કરીશું આપણે. તો નીરવ સરની જ પીપીટી છે, જે એક મેં પેનલમાં ઓપન કરી દીધી છે પેન ડ્રાઈવ થ્રુ, રાઈટ. અને એ જ આપણે બીજી જે પીપીટી છે, સેમ આ પીપીટી એ 3 લેયર સોફ્ટવેરમાં આપણે ટેલિપ્રોમ્પ્ટરમાં લઈ આવ્યા છે, રાઈટ. તો મને અહીંયા સ્ટેટ વંચાઈ રહ્યું છે પીપીટી પ્રોપર રીતે. હું વાંચીને તમને બતાવું. ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ મને સ્ટેટ વંચાઈ રહ્યું છે, રાઈટ. હવે હું સ્ટાર્ટ કરું છું રેકોર્ડિંગમાં. તો એનોટેશન સાથે આપણે રેકોર્ડિંગ કરીશું. તો ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ આપણે આના વિશે શીખીશું, રાઈટ. તો મને એ સામે દેખાઈ રહ્યું છે. હું નેક્સ્ટ કરું છું સ્ટેટિસ્ટિક્સ ઇન ડે ટુ ડે લાઈફ. તો આપણે સ્ટેટિસ્ટિક્સ વિશે આપણે ભણીશું. તો સ્ટેટિસ્ટિક્સ ઇન ડે ટુ ડે લાઈફ, સ્ટેટિસ્ટિક્સ આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે યુઝ થાય છે લાઈફમાં આપણી. સો સ્ટેટિસ્ટિક્સ આર all around us. In fact, it would be difficult to go through a full week without using statistics. તો મને આ ટેક્સ્ટ સામે પ્રોપર રીતે વંચાઈ રહી છે કેમ કે ટેલિપ્રોમ્પ્ટરમાં મને દેખાઈ રહી છે, રાઈટ. અને આ જ પાછળ છે એટલે અહીંયા એનોટેશન સાથે સમજાવું છું. વિધાઉટ સ્ટેટિસ્ટિક્સ વી કુડ નોટ પ્લાન અવર બજેટ્સ. ઓકે, સો પે અવર ટેક્સીસ, એન્જોય ગેમ્સ ટુ ધેર ફુલેસ્ટ, evaluate classroom performance. So we need statistics. Right. So હવે આપણે data speaks, data decides, data gives us clue and hint, but without describing data very well we cannot understand what data want to say. Okay, so what descriptive statistics, now we will study descriptive statistics. Descriptive statistics are used to describe the basic features of data in a study. They provide simple summarize about the sample and the measures, right. So what to describe, what is the location or center, of the data, right. Measures of central tendency. How to data vary, measures of variability. Okay, so for example, now we will see example. So here you can see that year, NTPC return of stock in percentage, and Bharti Airtel return of stock in percentage. Okay, so in year 2008, NTPC return of stock in data were 10. Okay, and Bharti Airtel return of stock in percentage were 10. In 2009, NTPC return of data in percentage were 10 and Bharti Airtel return of stock in percentage were 22. And 2010, NTPC return of stock in percentage were 15. Bharti Airtel return of stock in percentage were 5. So in 2011 to 2013, we can see that NTPC return of stock in percentage were 20 and Bharti Airtel return of stock in percentage were 30. So which stock would you prefer for investment? Okay, which stock would you prefer for investment, right. So આ રીતે આપણે એને રેકોર્ડિંગ કરી શકીશું. આપણે આવી રીતે જ પેનલમાં પીપીટી બતાવી શકીશું અને સામે જ સેમ પીપીટી હશે જે આવી રીતે આપણે ઇઝીલી વેમાં એને જોઈને અને એ એનોટેશન કરીને સમજાવી શકાય છે. થેન્ક યુ.